સમગ્ર રાજ્યમાં સરકાર દ્વારા ચાલી રહેલ દબાણ હટાવો ઝુંબેશની કામગીરીથી અબડાસાના ભાજપના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા નારાજ। સમગ્ર રાજ્યમાં સરકાર દ્વારા દબાણ હટાવો ઝુંબેશ ચાલી રહી છે। અબડાસાના ભાજપના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા સરકારની કામગીરીથી નારાજ। પ્રદ્યુમનસિંહ જાડેજાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી દબાણ હટાવો કામગીરી મુલતવી રાખવા કરી રજૂઆત। અત્યારે જે ગુજરાતમાં સરકાર તરફથી દબાણ હટાવવાનો જે ઝુંબેશ ચાલે છે એ બિલકુલ વ્યાજબી છે અને અમે એના સાથે છીએ, પરંતુ અમદાવાદ કે મોટી સિટીઓની પરિસ્થિતિ આખી અલગ હોય અને મારો વિસ્તાર છે બોર્ડર વિસ્તાર અબડાસા એટલે લખપત, નલિયા, નખત્રાણા બોર્ડર વિસ્તાર છે અને અહીંયા કાંઈ જમીનનું વેલ્યુએશન ન હોય, તો એનામાં જે દબાણ હટાવવાની જે ઓફિસરોની ચાલુ છે તો એનામાં મારું એક જ કહેવું છે કે સાહેબ અહીંયા કાંઈ કોઈને નડતા નથી, કોઈની રજૂઆત નથી અને નથી આપણે કાંઈ ડેવલપ કરવાના, રોડ બનાવવાના કે કોઈ પ્રાથમિક શાળા, હાઈસ્કૂલ કે આરોગ્ય કે બાલ મંદિર, પંચાયત ઓફિસ ક્યાં પણ ડેવલપમાં આપણે આડા આવ્યો નથી અને ડેવલપનું કામ કરતા હોય ને ક્યાં વચ્ચે આડા આવશે તો અમે ભેગા રહીને એને હટાડશું। તો આના માટે મારી એક જ રજૂઆત છે કે સરકારશ્રી અત્યારે આ જે ગરીબ માણસો છે જે રોજ કમાઈને રોજ ખાય એવા નાની નાની હોટલની છે, ડબલ રોટીવાળા છે, ક્યાંક અને નાની મોટી આપણે હોટલું છે, તો એને મહેરબાની કરી અત્યારે રહેવા દે। ગરીબ માણસો છે એ હેરાન થઈ ગયા, 5,000ની કેબિન, કોઈ 10,000ની, આવા નાના નાના માણસો છે અને ક્યાંય આડા નથી આવડતા। જ્યારે આપણે ડેવલપ થાય કાંઈ કરવું ત્યારે આપણે હટાવી લઈશું। વાત રહી મકાનોની, તો કોઈ મકાનવાળો એવું નથી કે એનું મકાન છે નહીં એનામાં દબાણ કરીને બનાવે છે, એના કારણે કાંઈ નથી, એને પતરા 4 નાખી નરિયા 2 ડેલા બનાવ્યા છે, એ મકાન ન કહેવાય। આ સાવકાર માણસના 10 લાખનું બાથરૂમ હોય, આના લાખ રૂપિયાનું મકાન હોય, હવે એને તમે પાડી દો, એને સરકાર જ્યારે આપે ત્યારે ભલે એને પાડી દે, ખાલી કરાવી, એ વાત બરાબર છે। તો અત્યારે મહેરબાની કરી અને આપણે એને કોઈને ડિસ્ટર્બ કરવા માનસિક ત્રાસ દેવામાં આવે છે અને જે ખનીજ ચોરો છે એના ઉપર એક્શન નથી લેવાતું, દારૂડિયા છે, ઘણા બધા મોટા ગુનેગારો છે, એના ઉપર તમે લ્યો, એનામાં અમારો કોઈ વિરોધ નથી, અમે તમારા સાથે છે। તો એને નોર્મલ દંડ કરી, કાં ખેડૂત કોક 4 ટ્રોલી ક્યાં રેતી પાસે ખેતી માટે, તો એને ખનીજ ખાતાવાળા પહોંચી જશે અને મોટા મોટા ખનીજ હશે, કરોડનો માલ ખણીએ 5 લાખ ટન કરશે। તો આના માટે મારો સખત વિરોધ છે અને પ્રજા મારા 3 તાલુકાના જુઓ, આજે નખત્રાણાની વાત છે, અહીંયા રવાપર હોય, અમારું નેત્રા હોય, અહીંયા કને મોથારા હોય કે કોઠારા હોય, વાયોર હોય, ડેયાપુર હોય, પાંદરો હોય, તો આ કોઈ ગામ શોભા જ અમારી કેબિનોની એની છે, કાંઈ અહીંયા કને કોઈ ડેવલપ નથી, મોટા મોટા બિલ્ડિંગ કે આથી અને કોઈ લઈ શકે એમ નથી। આને બધાને બંધ કરાવશે ને તો એ બધા થણાતર થઈ જશે। તો મહેરબાની કરી અત્યારે આ બંધ રાખવામાં આવે, જ્યારે આપણા રોડ ડેવલપ થાય ત્યારે ત્યાં સુધી એ લોકો પણ ભાગી જવાના અને આપણે પણ ખાલી કરાવશું। ગઈકાલે જે જાણવા મળ્યું છે કે ગઈકાલે દબાણ આવી રહી છે, તમારું શું સ્ટેન્ડ રહેશે? અમે જો મને જે બધા કાલ રજૂઆત કરવા આવ્યા હતા 300 જણા, હું વાયોર આવ્યા હતા, અહીંયા નલિયા, મોથાળા, બધા કોઠારા, આ નખત્રાણાના બધા ભેગા થઈ, તો મેં કીધું ભાઈ હું તમારી રજૂઆત કલેક્ટર સાહેબને, પ્રાંતને, મુખ્યમંત્રી, આપણા મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, બધાને મેં રજૂઆત કરી છે મારી રીતે જે થઈ શકે। મને આ લોકોએ રજૂઆત કરી, એ રજૂઆત મેં પહોંચાડી છે। હવે મહેરબાની કરીને મારી રજૂઆત ગંભીરતાથી લે એવી મને આશા છે।